વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની પોલ ખુલી ગઈ। વડોદરામાં કોલેરાના 6 કેસ નોંધાયા। અન્ય હોસ્પિટલમાં કોલેરાના કેસ હોવા છતાં વડોદરા મહાનગરપાલિકાએ આ વાતને જાહેર કરી નથી। જમનાબાઈ હોસ્પિટલના 5 અને એક ખાનગી હોસ્પિટલમાં કોલેરાનો 1 કેસ નોંધાયો। પ્રતાપનગર, શિયાબાગ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં દર્દીઓ નોંધાયા, પણ વીએમસીના હેલ્થ બુલેટિનમાં એવો દાવો કરવામાં આવે છે કે કોલેરાનો એક પણ કેસ નોંધાયો નથી। કામગીરી કરવાને બદલે હાથ ઊંચા કરવામાં આવ્યા। વિપક્ષી નેતા અમીરાવતે આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી। વડોદરા શહેરમાં કોલેરાના આટલા દર્દીઓ પોઝિટિવ આવ્યા છતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આંકડો જાહેર કરવામાં નહીં આવ્યો। ના આજ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી। એ આંકડાના સબૂત આ રૂપે છે, બધાના પોઝિટિવ રિપોર્ટ લઈને આવ્યા છે। અમે અમારી માંગણી એ છે કે જે તે અધિકારીઓ કસૂરવાર છે, જેમને આંકડા જાહેર નહીં કર્યા તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે ને વડોદરા શહેરમાં જે તે વિસ્તારોમાં કોલેરાના પેશન્ટો આવ્યા હોય, દર્દીઓ આવ્યા હોય, તે વિસ્તારને कोलेराग्रस्त जाहिर કરવામાં આવે। कितना टाइम होता है कह नहीं सकता आपको। रोजाना सुबह में गंदा पानी, शाम को गंदा पानी, इतना गंदा पानी आता है कि उसके लिए मेरी औरत को बिल्कुल कोलेरा हो गया और मैं मजबूर हो गया। મારા મમ્મી એક હોસ્પિટલમાં એડમિટ હતા, ફેટ હોસ્પિટલમાં, અને આ લોટસ હોસ્પિટલમાં એડમિટ હતું। બંનેને કોલેરા પોઝિટિવ આવ્યો હતો। એમને પાણી તો બંધ કરી દીધું છે કોર્પોરેશનનું, અમે આરઓનું યુઝ કરીએ છીએ। હવે માંગણી તો હવે કંઈ નહીં કે અમે જે થયું છે એ બીજા ફેમિલીને ના થાય ને જે કામગીરી પ્રોપર કરવામાં આવે।